નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાજકોટમાં જે ભયાવહ દુર્ઘટના બનવા પામી, જેમાં માસૂમ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો તે બાદ જે ફાયર વિભાગ, જે રાજ્ય સરકાર હરકતમાં આવી અને જ્યાં પણ એનઓસી ના હોય, ફાયર એનઓસી ના હોય, ફાયર સેફટીના સાધન ના હોય, તે તમામ મિલકતો સીલ મારવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં પણ, વડોદરામાં પણ અનેક જગ્યાએ જ્યાં ફાયર એનઓસી ના હોય તો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી. ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુજમવડા ખાતે, જેમાં શિવશક્તિ કાઠિયાવાડી હોટલના ફાયર વિભાગ દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી અને ફાયર વિભાગ દ્વારા જે ફાયર સેફટીના સાધનો ન હતા એના કારણે તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. મુજમવડા ખાતે શિવશક્તિ કાઠિયાવાડી હોટલને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપી સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં જીઈબીને સાથે રાખી સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ છે. ફાયર વિભાગની એનઓસી ન હોવાના કારણે નોટિસ તેમજ સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. વધુમાં હોટલ સંચાલક દ્વારા હોટલને સીલ મારી દો, પરંતુ લાઇટનું કનેક્શન નહીં કાપવા દો તેવું જણાવવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે શિવશક્તિ કાઠિયાવાડી હોટલના સંચાલક દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં સંચાલક દ્વારા તેમના સ્ટાફને આટલી ગરમીમાં કઈ લઈ જવા તેમજ કઈ થાય તો તેની જવાબદાર કોણ થાય તેવા સવાલો પણ ઊભા કરવામાં આવ્યા છે. સંચાલક દ્વારા જે લેવામાં આવેલા પ્રશ્નો, જેમાં અધિકારીઓને પણ ટેલિફોનિક વાત કરી છે, રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હવે જોવાનું રહ્યું કે ફાયરના અધિકારીઓ સીલ મારી વીજ કનેક્શન કાપે છે કે નહીં. હોટલના જે બાકીના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધું અમે વર્ક ઓર્ડર લીધેલું છે, કામ ચાલુ છે મારું. ફાયર અને ટાઉન પ્લાનિંગને લાગતા બધા કામ મારા બધા પ્રોસિજરમાં છે. આજથી 4 દિવસ પહેલા વોર્ડના માણસો આવીને બધા આવીને કરી ગયા છે. વગર ઇન્ફોર્મેશન ડાયરેક્ટ આવીને અત્યારે સીલ મારવાની વાત કરે છે. હું સીલ બંધ કરવા તૈયાર જ છું, હોટલ બંધ કરી રહ્યો છું. મારા ડોક્યુમેન્ટ કાલે સબમિટ કરી સવારે હું હોટલ ચાલુ કરાવીશ. પણ મારા જ્યાં મારા સ્ટાફ છે, મારા 30 છોકરા, જે છોકરાના છોકરા નાના, એ આ કનેક્શન કાપશે લાઇટનું, તો મારા છોકરા રહેશે કે આજે 5 મિનિટ લાઇટ વગર હું 50,000 રૂપિયા મહિનાનું લાઇટ બિલ, લાખ રૂપિયા લાઇટ બિલ ભરું છું, તો એ મારે શું? હું ધંધો તો બંધ કરું છું, મારી પાસે 50 છોકરા છે, એનું ખાવાનું મારું એનું ઘર ગુજારણ ચાલે છે, એ પણ બંધ કરું છું. હું કોર્પોરેશન અને ફાયર અને ટાઉન પ્લાનિંગને કોઓપરેટ બધી રીતે કરવા તૈયાર છું. આ લાઇટ બંધ કરશે અને કંઈ થશે, મારા હોટલના સ્ટાફને કે નાના છોકરાની જવાબદારી ફાયર લેશે કે ટાઉન પ્લાનિંગ લેશે કે જીબી લેશે? મારી એ જ વસ્તુ કે અમે ફાયર સાથે છીએ, ટાઉન પ્લાનિંગ સાથે છે અને મારા પોતાની જગ્યા છે, માલકીની જગ્યા છે. આ લોકોએ 3 વર્ષ પહેલા ગુમાસ્તાના લાયસન્સ લેવાનું બંધ કર્યું, એટલે અમે એનઓસી નહોતી લીધી. એનઓસી ગુમાસ્તાના લાયસન્સ રિન્યુ કરવા માટે પોતાનો સરકારનો કાયદો છે કે તમારે એનઓસી લેવી પડે. એનઓસી નથી લીધી. મારી પાસે ફાયરના બોટલ લગાવેલા છે અને જે લોકોની ગાઈડ પ્રમાણે મેં અઠવાડિયાથી કામ મારું ચાલુ છે. હોટલમાં બધું ફાયર માટેનું સાયલેન્ટ લગાવવાનું બધું કામ ચાલુ, એનો વર્ક ઓર્ડર લઈ લીધો છે. આજે અચાનકમાં આવ્યા છે અને બંધ કરાવે છે. હું બંધ કરવા તૈયાર છું, પણ મારું જીબીનું લાઇટ બિલ જીબીનું મીટર કાપશે, એની જવાબદારી કોર્પોરેશન અને ટાઉન પ્લાનિંગ અને ફાયર પર રહેશે. હું એની માટે લડી રહ્યો છું અને હું બંધ કરવા નથી દેવાનો. મીટર તો મારું બંધ નહીં કરવા દઉં, જે કરવું એમને કરે. પણ ક્યાંક ને ક્યાંક સાહેબ અમની પણ કામગીરી સારી એવી નહીં કે જે હળની ઘટના ઘટી છે. હું એક વસ્તુ કહું છું, 20 વર્ષથી 22 વર્ષથી મારી હોટલ ચાલે છે. મેં અનલીગલી તો ચલાવી નહીં. એ લોકોની પણ એ લોકોની ફરજ બને. મારી ભાઈ એક હાથની તાળી કોઈ દિવસ વાગતી નથી, બરાબર? હું એવું નથી કે આમની કામ કરીને હું કોઓપરેટ કરવા તૈયાર છું. મારી હોટલમાં ચલો એમને જે કીધું નથી એટલે હું એને કરવા માટે તૈયાર છું. મારી પાસે આ ધંધો જ છે. 10 ચોપડી ભણેલો, મને કઈ ગવર્મેન્ટે સરકારી નોકરી નથી આપી. મારી પાસે આ ધંધો છે. આ ધંધો કરીશ તો મારા છોકરાનું ઘર ગુજારણ ચાલશે. મારી પાસે બીજા 50 ઘર ગુજારણ ચાલે છે અને ગવર્મેન્ટને એક પણ મારો અનલીગલી કામ નથી. બધા ટેક્સ ભરું છું, બરાબર? હું એક કમેન્ટ મારું ઘર નથી ભરતો અને આ લોકોની કામગીરી બરાબર છે, અમે ના નથી કહેતા. એના પ્રમાણે મેં નોટિસ મારી દીધી. હું ગેટ બંધ કરી દઉં છું. હું હોટલમાં અંદર કસ્ટમર કોઈ નહીં અને જમાડું નહીં, બરાબર? પણ મારું મીટર બંધ કરશે તો મારા છોકરા, મારા ઘરના, મારા હોટલના કામ કરનાર સ્ટાફવાળા, એ લોકોનું શું? એ છોકરા જે રાતે 5 મિનિટ લાઇટ જાય 46 ડિગ્રી, અમારે તો શું થશે હાલત? હું મારું એક જ કહું છું, મને લાઇટનું મીટર ના કાપતા, તમે સીલ મારી જાઓ. મને મારા ડોક્યુમેન્ટ કરો, આપું ભાઈ, મારી હોટલ ચાલુ કરવા દો મને, બરાબર? મારે બીજી કોઈ એમની સાથે લડત નથી. હા, અત્યારે આજે રવિવાર છે એટલે એમના કમિશનર સાહેબ નથી મળતા. એમને ફોન કરે, કોઈ ઉઠાવતું નથી. આ લોકો કોઈ જવાબ નથી આપતું, બરાબર? કોઈના માથે લેતા નથી. જ્યારે એમની પર આવ્યું તારે અમારી પર આવ્યું. પહેલાથી એમને કીધું 5 દિવસ 10 દિવસ પહેલા તો અમે બધી વસ્તુ તૈયાર રાખે. મને કીધું તો મારે લાઇટનું બીજું મીટર સાઈડમાં એક્સ્ટ્રા કરીને હું ભરે. લાઇટ મીટર માટે મારી લડત છે. બાકી મારી કોઓપરેશન અને ટાઉન પ્લાનિંગ અને ફાયર સાથે મારી કોઈ માથાકૂટ નહીં. એને જે લગાવ્યું છે એ પ્રમાણે હું એગ્રી છું. એમને આપણને કોઓપરેટ કર્યા છે અને સ્થળ ઉપર જે રેસ્ટોરન્ટ હતું તેને અત્યારે હાલમાં બંધ કરાવ્યું છે અને એનું જે ઇલેક્ટ્રિક કનેક્શન છે તે પણ કટ કરેલ છે અત્યારે. જી સર, બીજા લોકોને પણ શું મેસેજ આપશો કે આવી રીતની એનઓસી ના હોય, ફાયર સેફટીનો અભાવ હોય? સર, દરેક જગ્યાએ
પોતાની લાઈફ સેવ કરવા માટેનું વડોદરા ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટ આજે ઝુંબેશ ચલાવે છે. એ દરેક વ્યક્તિને પોતાની સેફટી, પોતાને કોઈ જાનહાનિ ના થાય, મિલકતને કોઈ નુકસાન ના થાય તેના માટેનું વડોદરા ફાયર સર્વિસ અવારનવાર અત્યારથી નહીં, રાજકોટ જે દુઃખદ ઘટના બની ત્યારથી નહીં, છેલ્લા 3 વર્ષથી અમારા પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ ચીફ ઓફિસરની પદવી સંભાળી છે ત્યારથી તેઓ કન્ટિન્યુ આ કામગીરી જાહેર જનતાને સૂચનો આપવા, જાહેર જનતાને એક્ટિવિટીઝ, મોક ડ્રિલ કરવી, ફર્સ્ટ કઈ રીતે કામગીરી કરવાની, આગ લાગે તો શું બનાવ બનવાના એના સૂચનો આપવા, આ કામગીરી અવારનવાર ચાલતી હોય છે. સદર સ્થળ ઉપર શિવશક્તિ કાઠિયાવાડી હોટલની અંદર કંઈક એમના 4-5-7 નાના બાળકો સાથેનું ફેમિલી રહેતું હતું અંદર, એટલે એમનું રહેણાંક પાછળ છે. એ રહેણાંકનું કનેક્શન કટ નથી કર્યું, પણ આગળ જે બી કર્મચારી હતા એમની મદદ લઈને જે રેસ્ટોરન્ટનું કનેક્શન છે તે અત્યારે હાલમાં બંધ કરાવ્યું છે. અને દરેક વડોદરા શહેરની જનતાને ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટ, તમામ ડિપાર્ટમેન્ટ વીએમસીના પોતાની જાનહાનિને કોઈ આપણા ત્યાં ઘટના ના બને અને કોઈનો જીવ જોખમમાં ના મુકાય એટલા માટે અત્યારે સાચવીથી પગલાં લઈ રહ્યા છે. લોકો પણ સપોર્ટ કરે એના માટે શું છે? હા, દરેક વડોદરા શહેરની અંદર અમે અત્યાર સુધીમાં જ્યાં પણ નોટિસ આપવી, જ્યાં પણ કામગીરી કરી, એ લોકોનો પણ સપોર્ટ અમારો સારો છે. અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે એનું ઇલેક્ટ્રિક કનેક્શન કટ કરવામાં આવ્યું છે અને ઇલેક્ટ્રિક કનેક્શન કટ કર્યા બાદ અહીંયા વીએમસીમાંથી ટીડીઓ ઓફિસર સાહેબ હાજર છે, તે એમને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરશે.